સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 1. શું કીધું છે રકમમાં? તો બે ઘન પૈકી બે ઘનની વાત છે. પ્રત્યેકનું ઘનફળ, દરેક એકનું ઘનફળ કેટલું છે? 64 સેન્ટીમીટરનું ઘન. તેવા બે ઘનને જોડવાથી બનતા શું બનશે? હવે તો ખબર છે, બે ઘનને જોડીએ તો લંબઘનનું શું શોધવાનું છે? પૃષ્ઠફળ શોધવાનું કીધું છે, એટલે કે કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. હવે સૌથી પહેલા જોઈશું શું આપેલું છે રકમમાં. તો બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ કેટલું છે? 64 તમને આપેલું છે. આનો મતલબ થાય કે અહીંયા એક ઘન માટે વાત કરીએ તો ધારો કે ઘનની બાજુનું માપ એ છે. ભાઈ, ઘનની બાજુનું માપ એ હોય તો એનું ઘનફળ શું થાય? તો આપણને ખબર છે કે ઘનનું ઘનફળ બરાબર બાજુ કેટલી વખત? તો 3. એનો મતલબ કે a ગુણ્યા a ગુણ્યા a. એનો મતલબ અહીંયા થશે a નો ઘન. પણ અહીંયા ઘનફળ તો તમને આપ્યું છે, કેટલું છે? 64. તો 64 ઇઝ ઇક્વલ ટુ a નો ઘન. તો અહીંયા a બરાબર શું થાય? તો ભાઈ 64 નું ઘનમૂળ કાઢવાનું છે. તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 4 ચોક 16 ચોક 64. આનો મતલબ થાય કે a બરાબર તમને 4 સેન્ટીમીટર મળશે. એટલે કે બંને ઘનની વાત કરી છે, એમાં લંબાઈ હોય, પહોળાઈ હોય કે ઊંચાઈ. ભાઈ ઘનમાં તો બધું સરખું જ હોય, લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ. તો દરેક કેટલી જોવા મળશે? તમને 4 જોવા મળશે. તો અહીંયા દર્શાવીએ છીએ કે જો આ ઘનની વાત કરી હોય આપણે, તો આ ઘન માટેની લંબાઈ કેટલી? 4, પહોળાઈ કેટલી? 4, અને એની ઊંચાઈ પણ કેટલી? 4 જોવા મળશે. સેમ ટુ સેમ બીજા ઘન માટે લંબાઈ કેટલી? 4, પહોળાઈ કેટલી? 4, અને એની 4 છે, અને ઊંચાઈ કેટલી? તો પણ 4 જોવા મળશે. આ વાત થઈ ગઈ. હવે એક ટ્વિસ્ટ છે. શું કીધું છે? તેવા બે ઘનને શું કરવાના છે? ભાઈ જોડી દેવાના છે. અહીંયા મેં જુઓ જોડીને આકૃતિ બતાવી છે. એક ઘન પ્લસ એક ઘન. બે ઘનને જો આવી રીતે જોડીએ તો અહીંયા આ લંબાઈ છે, તો આ ઘનની છે. એનો મતલબ અહીંયાથી આટલું માપ કેટલું થશે? 4 સેન્ટીમીટર. ભાઈ આ ઘનની પણ લંબાઈ છે, એ પણ કેટલું થશે? 4 સેન્ટીમીટર. ખાલી જોડ્યા છે તો પહોળાઈ તો બંનેની સેમ જ, એટલે કે કેટલી રહેશે? 4. અને ઊંચાઈ પણ સેમ જ, એટલે એ પણ કેટલી રહેશે? 4 સેન્ટીમીટર. જો ફરી કહી દઉં છું, જોડ્યા છે તો નીચેનો ભાગ, એની લંબાઈ શું થાય છે? વધે છે, પરંતુ પહોળાઈ ને ઊંચાઈ સેમ ટુ સેમ જોવા મળે છે. તો હવે લંબઘનનું પૃષ્ઠફળ, તો લંબઘનનું પૃષ્ઠફળ શોધવું હોય તો આપણે લંબાઈ જોઈશે, પહોળાઈ જોઈશે અને ઊંચાઈ જોઈશે. તો લખી દઉં છું અહીંયા બનતા લંબઘન માટે. તો અહીંયા પહેલું થશે લંબઘનની લંબાઈ. લંબાઈને આપણે કઈ સંજ્ઞા વડે? એલ વડે દર્શાવીએ છીએ. તો જો 4 પ્લસ બીજા 4 ઇઝ ઇક્વલ ટુ ટોટલ કેટલા? 8 સેન્ટીમીટર. હવે એની પહોળાઈ તો અહીંયા લખી દઉં છું લંબઘનની પહોળાઈ. ભાઈ પહોળાઈને બી વડે દર્શાવીએ તો બી તો એટલા ને એટલા છે, એનો મતલબ કે 4 સેન્ટીમીટર. અને ત્રીજું છે લંબઘનની ઊંચાઈ. ઊંચાઈને આપણે કઈ સંજ્ઞા વડે? એચ વડે. તો ઊંચાઈ પણ જોઈ શકાય છે, કેટલી છે? 4 સેન્ટીમીટર. એના એ. હવે આખું લંબઘન બની ગયો છે. તો શોધવાનું શું છે? લંબઘનનું પૃષ્ઠફળ શોધો. અને લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. તો લખી દઉં છું અહીંયા જો લંબઘનનું પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા લંબઘનની જેટલી બાજુ એની વાત કરી છે. તો જો અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ લંબાઈ ગુણ્યા ઊંચાઈ, આ એનું સૂત્ર થશે. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ મતલબ 8 ગુણ્યા 4 લખી દઉં છું. 8 ગુણ્યા 4 પ્લસ એમ ના એમ. બી એચ એટલે કે પહોળાઈ અને ઊંચાઈ તો કેટલી છે? 4 અને 4. તો લખી દઉં છું અહીંયા 4 ગુણ્યા 4 પ્લસ એમ ના એમ. એલ ગુણ્યા એચ લંબાઈ કેટલી છે? ભાઈ 8 ગુણ્યા ઊંચાઈ કેટલી છે? 4, એ પણ એમના એમ. હવે 2 ગુણ્યા 8 ચોક 32, તો 32 પ્લસ 4 ચોક 16 પ્લસ એમના એમ. ફરીથી 8 ગુણ્યા 4 તો 8 ચોક 32 ઇઝ ઇક્વલ ટુ 2. હવે જો આ 3 નો સરવાળો કરવાનો છે તો 32 ને 32 64, 64 ને 16 80. જો ના ફાવે તો ભાઈ કેલ્ક્યુલેટ એકવાર કરી જવું. તો અહીંયા આવશે 80. આપણને ખબર છે 8 દુ
16 1 એમના એમ 80 થી 160. અહીંયા લંબઘનનું શું છે? પૃષ્ઠફળ. તો પૃષ્ઠફળ માટે એકમ આવશે સેન્ટીમીટરનો સ્ક્વેર. તો અહીંયા તમને મળે છે 160 સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે જો છેલ્લી સેન્ટેન્સ લખવાનું છે. શું કર્યું તે? બે ઘનને જોડવાથી બનતું લંબઘન. તો અહીંયા લખવાનું કે બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ કેટલું થશે? આન્સર છે આપણું 160 સેન્ટીમીટર સ્ક્વેર થાય. આપણો દાખલો અહીંયા પૂરો થઈ જશે. સૂત્ર મૂકવાનું છે. એકવાર ઓવરવ્યુ જોઈ લઈએ છીએ. તો શું કીધું છે? ઘનફળ 64, તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4, તો દરેક બાજુનું માપ સીધું થશે 4. લંબાઈ દઈએ છીએ તો જોઈન્ટ થાય છે, એનો મતલબ લંબાઈ 4 અને 4 8, પણ પહોળાઈ ને ઊંચાઈ તો એમના એમ, એટલે કે 4 અને 4. સીધું લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર આપણને આવડવું જોઈએ. બે કૌંસમાં છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ ગુણ્યા ઊંચાઈ. આખું કેલ્ક્યુલેટ કરીને આન્સર આપણને મળશે 160 સેન્ટીમીટર સ્ક્વેર. હવે મેન શું છે કે મે 2021માં પૂછાયું છે, પણ કઈ રીતે? આના આ દાખલો ઘનફળ ખાલી એમને કેટલું કરી દીધું છે? 1000 સેન્ટીમીટર ઘન. અને 1000 સેન્ટીમીટર ઘનનો મતલબ થાય દરેક બાજુનું માપ કેટલું? તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10. અને સેમના સેમ માર્ચ 2024માં પણ પૂછ્યું છે. એ વખતે એમને કીધું છે ઘનફળ 125 સેન્ટીમીટર ઘન. તો દરેક બાજુનું માપ કેટલું થાય? 5 ગુણ્યા 5 ગુણ્યા 5, તો 5 5 25, 5 125. બાકી એમના એમ રીતે ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો 125 સેન્ટીમીટર ક્યુબ આના રકમમાં છે, એ તમારે હોમવર્કમાં લખવાનો છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે દાખલો સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 1 કયા વિદ્યાર્થીઓ માટે? સ્ટાન્ડર્ડ વાળા માટે, પણ બેઝિક માટે એક્ઝામની દ્રષ્ટિએ હું કહું છું કે મોસ્ટ આઈએમપી વિગત છે.